હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો વનરક્ષક પરીક્ષાને લગતા 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. આ વિડિયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, કયા વૃક્ષમાં પ્રભાવક કીટકો જોવા મળે છે? જવાબ, લીમડો. બીજો સવાલ, ઘઉંના પાકમાં કયો રોગ થાય છે? જવાબ, ગેરુ રોગ થાય છે. ત્રીજો સવાલ, એન્ટોમોલોજી શું છે? જવાબ, કીટકો અને જંતુઓનો અભ્યાસ. ચોથો સવાલ, વનીકરણ અને પડતર ભૂમિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ અપાતો એવોર્ડ કયો છે? જવાબ, ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મંત્રી એવોર્ડ. પાંચમો સવાલ, કયો સાપ માળો બનાવે છે? જવાબ, કોબરા. છઠ્ઠો સવાલ, દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? જવાબ, યલોસ્ટોન પાર્ક. સાતમો સવાલ, ખોળ કયા પ્રકારનું ખાતર છે? જવાબ, સેન્દ્રિય ખાતર છે. આઠમો સવાલ, કયા પશુને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરવામાં આવ્યું છે? જવાબ, હાથીને. નવમો સવાલ, નાશપ્રાય પ્રાણીઓની યાદી પ્રગટ કરતું પુસ્તક કયું છે? જવાબ, રેડ ડેટા બુક. 10મો સવાલ, સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ, કોયમ્બતુરમાં આવેલું છે. 11મો સવાલ, વિક્ટોરિયા ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ, ઝામ્બેઝી નદી પર. 12મો સવાલ, કયો ખંડ વનસ્પતિઓના સંગ્રહ સ્થાન તરીકે ઓળખાય છે? જવાબ, ઓસ્ટ્રેલિયા. 13મો સવાલ, ભારત અને બાંગ્લાદેશમાં કયા વાઘ જોવા મળે છે? જવાબ, સફેદ વાઘ જોવા મળે છે. 14મો સવાલ, આફ્રિકાના કઈ જાતિના લોકો સિંહના શિકાર માટે જાણીતા છે? જવાબ, સીડી અને મસાઈ. 15મો સવાલ, ઈલા કાવ્યના રચિતા કોણ છે? જવાબ, નરસિંહરાવ દિવેટિયા. 16મો સવાલ, જ્ઞાનના વડલા તરીકે કોણ ઓળખાય છે? જવાબ, અખો. 17મો સવાલ, લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ, નવલિકા. 18મો સવાલ, વિક્રમ સારાભાઈ સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ, ત્રિવેન્દ્રમમાં. 19મો સવાલ, ડેટકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ ડેટકો ક્યાં રહે છે? જવાબ, રણ પ્રદેશોમાં રહે છે. 20મો સવાલ, ઊંટના ખૂંદમાં શું હોય છે? જવાબ, ચરબી. 21મો સવાલ, વાયનાડ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ, કેરલામાં. 22મો સવાલ, રણ અટકાવવા માટેનો દિવસ કયો છે? જવાબ, 17 જૂન. 23મો સવાલ, સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે? જવાબ, કોકો ડી મેર પામ. 24મો સવાલ, ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું પ્રાણી કયું છે? જવાબ, દીપડો. 25મો સવાલ, કાલાકાડ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ, તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. 26મો સવાલ, CZA નું પૂરું નામ જણાવો. જવાબ, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. 27મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? જવાબ, કમળ. 28મો સવાલ, પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ, ઈસ્ટર્ન ગોશહોક. 29મો સવાલ, BNHS નું પૂરું નામ જણાવો. જવાબ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. 30મો સવાલ, કયા પ્રાણીઓમાં કેસેમીનો ઊન પ્રાપ્ત થાય છે? જવાબ, સાઇબેરિયન આઇબેક્સ. 31મો સવાલ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ, વર્ષ 1975માં. 32મો સવાલ, સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? જવાબ, બળદ. 33મો સવાલ, સિંહના 4 પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે? જવાબ, 18. 34મો સવાલ, સરગવાનું શાસ્ત્રીય નામ શું છે? જવાબ, મોરિનગા ઓલિફેરા. 35મો સવાલ, દક્ષિણ આફ્રિકામાં ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? જવાબ, વેલ્ડ. 36મો સવાલ, લોહીના ઊંચા દબાણની સારવારમાં કઈ વનસ્પતિ વપરાય છે? જવાબ, સર્પગંધા.
37મો સવાલ, તુન્દ્રા જંગલો કોને કહેવાય છે? જવાબ, બરફથી ઢંકાયેલા જંગલોને. 38મો સવાલ, માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે કે હસી શકે છે? જવાબ, ચિમ્પાન્જી અને ગોરીલા. 39મો સવાલ, બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું છે? જવાબ, બિલાડીનું. 40મો સવાલ, પેંગોલિન કીડી ખાવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? જવાબ, પૂંછડી દ્વારા. 41મો સવાલ, માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? જવાબ, ઝરખનું. 42મો સવાલ, પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે. 43મો સવાલ, આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? જવાબ, સિંહનું. 44મો સવાલ, કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે? જવાબ, શ્રીલંકાને. 45મો સવાલ, હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે? જવાબ, કેન્યન સફારી. 46મો સવાલ, શિવસેનાના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? જવાબ, વાઘ. 47મો સવાલ, બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? જવાબ, વાઘ. 48મો સવાલ, પૃથ્વી કઈ દિશામાંથી કઈ દિશામાં ફરે છે? જવાબ, પશ્ચિમથી પૂર્વ તરફ. 49મો સવાલ, સોક્રેટિસ નવલકથાના સર્જક કોણ છે? જવાબ, દર્શક. 50મો સવાલ, સરસ્વતી ચંદ્રના રચયિતા કોણ છે? જવાબ, ગોવર્ધન રામ ત્રિપાઠી. હેલો ફ્રેન્ડ્સ, વનરક્ષક પરીક્ષાને લગતા જેટલા બી વિડીયો બનાવેલા છે તે બધાની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.